નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. કળશ અમૃત ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત કળશ અમૃતનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં 268માં કળશનો સ્વાધ્યાય પૂરો થયો છે. આજે 269મો કળશ લઈએ છીએ. સમયસારમાં 268માં કળશ પછીથી કહે છે કે એવો જ આત્મ સ્વભાવ અમને પ્રગટ હો એમ હવે કહે છે. જે 268માં કળશમાં વાત કરવામાં આવી એના અનુસંધાનમાં કહે છે કે એવો જ આત્મ સ્વભાવ અમને પ્રગટ હો. શ્લોકાર્થમાં કહે છે કે ત્યાદવાદ વડે પ્રદીપ્ત કરવામાં આવેલું લસલસતું જગાટ કરતું જેનું તેજ છે અને જેમાં શુદ્ધ સ્વભાવરૂપ મહિમા છે એવો આ પ્રકાશ જ્ઞાન પ્રકાશ જ્યાં મારામાં ઉદય પામ્યો છે ત્યાં બંધ મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે શું પ્રયોજન છે? નિત્ય જેનો ઉદય રહે છે એવો કેવળ આ અનંત ચતુષ્ટય રૂપ સ્વભાવ જ મને સ્ફુરાયમાન હો. જેમાં ભાવના પણ ભાવી છે અને ચિંતન પણ કર્યું છે કે બંધ મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવોથી મારે કાંઈ પ્રયોજન નથી. મારે શું પ્રયોજન છે? કાંઈ પ્રયોજન નથી. પણ નિત્ય જેનો ઉદય રહે છે એવો કેવળ આ અનંત ચતુષ્ટય રૂપ સ્વભાવ જ મને સ્ફુરાયમાન હો. ભાવાર્થમાં જયચંદી છાબડા કહે છે કે સ્યાદવાદથી યથાર્થ આત્મજ્ઞાન થયા પછી એનું ફળ પૂર્ણ આત્માનું પ્રગટ થવું તે છે. માટે મોક્ષનો ઈચ્છક પુરુષ એ જ પ્રાર્થના કરે છે કે મારો પૂર્ણ સ્વભાવ આત્મા મને પ્રગટ થાવ. બંધ મોક્ષ માર્ગમાં પડતા અન્ય ભાવોનું મારે શું કામ છે? મારે કોઈ પ્રયોજન નથી. કળશ અમૃતની અંદર ખંડાન્વય સહિત અર્થમાં પંડિત રાજમલજી કહે છે કે વિદ્યમાન છે જે જીવ પદાર્થ તે જ એક અનુભવ રૂપ પ્રગટ હો. જે વિદ્યમાન છે જે જીવ પદાર્થ તે જ એક અનુભવ રૂપ પ્રગટ હો. કેવો છે? સર્વકાળ એક રૂપ પ્રગટ છે. વળી કેવો છે? તો પૂર્વોક્ત વિધિથી હું શુદ્ધ જીવ સ્વરૂપ છું એવા અનુભવ રૂપ પ્રત્યક્ષ થતા અન્ય ભાવોથી અર્થાત અનેક છે જે વિકલ્પો તેમનાથી શું પ્રયોજન છે? કેવા છે અન્ય ભાવ? મોહ રાગ દ્વેષ બંધનું કારણ છે. એટલે એવા ભાવોથી તો મારે કાંઈ પ્રયોજન નથી. એવા વિકલ્પોથી મને કાંઈ લાભ નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર મોક્ષ માર્ગ છે. એવા જે પક્ષ તેમાં પડનારા છે અર્થાત પોતપોતાના પક્ષને કહે છે એવા છે અનેક વિકલ્પ રૂપ. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષ માર્ગ કહ્યું એના સિવાય જે બીજી રીતે પોતાને વ્યક્ત કરે છે એવા અનેક વિકલ્પ રૂપ ભાવો એ વ્યર્થ છે. એનાથી મારે કાંઈ પ્રયોજન નથી એમ કે છે. ભાવાર્થ આમ છે કે એવા વિકલ્પો જેટલા કાળ સુધી હોય છે તેટલા કાળ સુધી શુદ્ધ સ્વરૂપનો અનુભવ હોતો નથી. શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતા એવા વિકલ્પો વિદ્યમાન જ નથી હોતા. વિચાર કોનો કરવામાં આવે? કેવું ચિંતન જોઈએ? હું કેવો છું? કેવો છું હું? દ્રવ્ય રૂપે તથા પર્યાય રૂપે પ્રગટ થયું છે પ્રત્યક્ષ જ્ઞાન માત્ર સ્વરૂપ જેનું એવો હું છું. ને એનો જ વિચાર હોય, એ સિવાય બીજો કોઈ વિકલ્પ ન હોય. વળી કેવો છું? તો કે સર્વકાળ ઉદ્યોત સ્વરૂપ છું. વળી કેવો છું? તો શુદ્ધપણાના કારણે પ્રગટપણું છે જેનું એવો હું છું. અને એ જ વિકલ્પ હોય, એ જ પુરુષાર્થ હોય. તો એ રીતે 269મો કળશ છે. એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે
તે આપણે પહેલેથી શરૂ કરી અને લઈએ છીએ. કળશ પ્રવચન ભાગ 8મો, પાના નંબર 499 પર અહીંયા પહેલેથી શરૂ કરીને 269મો કળશ પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવે છે. શાદવાદ દીપીત લસતમસી પ્રકાશે શુદ્ધ સ્વભાવ મહિમની ઉદિતે મયિતી બંધ મોક્ષ પથ પાતિ અન્ય ભાવે નિત્યોદય પરમયમ સ્ફુરતુ સ્વભાવ. અયમ સ્વભાવ પરમ સ્ફુરતુ. આચાર ભાવના કરે છે. ભાવના કરીને જગતને આ ભાવના સમજાવે. પોતાની વાતથી કરે છે ને બધી વાત, પરની તો બંદર ભેગું આવી ગયું છે. અયમ આ વિદ્યમાન જો જીવ પદાર્થ ભગવાન વિદ્યમાન હયાતી વાળો મહાન આનંદનો સાગર પ્રભુ એ પરમ સ્ફૂર્તુ એક અનુભવ રૂપ પ્રગટ હો. પરમ यही एक अनुभव प्रगट हो. हाँ, एक परम उत्कृष्ट है. परम एक अनुभव रूप प्रगट हो. बस कैसा है? नित्योदय सर्वकाल एक रूप प्रकट है. वस्तु तो एक रूप टिकाव है. विद्यमान पदार्थ महा अनंत अनंत सत्वनो रसनो सागर એ પર્યાયમાં અમને પ્રગટ વહી એક અનુભવ રૂપ ભંગ રૂપ થોડો ને એક રૂપ આખો પ્રગટ હો. સમજાય છે કાંઈ? कैसा है? इति मयि उदिते अन्य भावे किंग. इति मयि उदिते अन्य भावे किंग. ओहो, पूर्वोक्त विधि से मयि उदिती मैं शुद्ध जो स्वभाव ऐसा अनुभव प्रत्यक्ष होने पर भगवान आत्मा ज्ञान स्वरूपे आनंद रूपे अंतरमा दृष्टि ने ज्ञान में प्रत्यक्ष थयो. એ રીતે શુદ્ધ સ્વરૂપ હું ऐसा अनुभव प्रत्यक्ष होने पर जीवो शुद्ध स्वरूप हूं ऐसा अनुभव रूप प्रत्यक्ष होने पर अनेक है विकल्प, उसके कौन प्रयोजन? मारे बीजा विकल्प थी શું પ્રયોજન છે? કો પરદ્રવ્ય થી તો નહીં, પરદ્રવ્ય થી તો પ્રયોજન મારે કાંઈ નથી. પરદ્રવ્ય મને અડતા નથી, હું એને અડતો નથી. એ કઈ મને કામના બિલકુલ નથી ને હું એને કામનો નથી. પણ વિકલ્પ થી શું પ્રયોજન છે એમ કે સાહેબ તો અંદર ઓલી અસ્થિરતાના વિકલ્પ છે ને એવા શુભ આદિ અહીં તો શુભ વિકલ્પની વાત છે. જ્ઞાન સ્વરૂપ ચૈતન પ્રભુ અંતરમાં દ્રષ્ટિ અને જ્ઞાનમાં વેદનમાં આવ્યો, એવો જે છે એવો અનુભવમાં આવ્યો. હવે કે છે બીજા વિકલ્પથી અન્ય ભાવે શું પ્રયોજન છે? સમજાણું કાંઈ? અહીં તો એ ઘણા હરી કામ પાડવા છે ને ઘણા હરી કામ લેવા છે. મૂંડ છે, કોઈથી કામ લઈ શકતો નથી ને કોઈને કામમાં આવતો. કઈ સાધન હારા મળ્યા હોય તો ઘણાને કામ આવે ને. શરીર હારું હોય તો કામ આવે કે નહીં? સદુપયોગ થાય કે નહીં? ધર્મ કરી શકે એમ માને. અહીં તો કે શરીરથી 3 કાળમાં ધર્મ થાય નહીં. સામગ્રી અનુકૂળ હોય તો ધર્મ થાય નહીં. પૈસા આપણે એક શેઠિયો કહેતો હતો કે
સગવડતા તો બહુ મળી છે પણ ઉપયોગ થઈ શકતો નથી. એમ કરીને અમારો દીકરો બહુ પૈસા વાળો ને મારે સગવડતા વારમાં ફૂંક્યા કરે. સગવડતા તો બહુ છે, સગવડતા તો બહુ છે ઘણી, પણ સદુપયોગ થતો નથી. સહી ઉપયોગ શું કેવું છે ને કે બાકી વારંવાર કે શું કેવું છે આ પૈસા એના છોકરાને થયા એટલે બહુ સગવડતા છે. છોકરાને હોય એને પછી નહીં પાછા. એ હે તમારી વાત નથી, પૂર્વની વાત છે. એમ બોલતા નથી. એ તો એનો આ તો જુદી વાત ઓલી તો જાત ફેરા કહેવાય. જરીક થોડા રૂપિયા થયા 9 લાખના છોકરાને થયા 20 લાખ થયા 10 લાખ. ઘણી સગવડતા બહુ મકાનની સગવડતા, છોકરાની સગવડતા, બધી સગવડ સદુપયોગ થાય. શું સદુપયોગ કરવો પણ એ સાધનનો સદુપયોગ થાય છે. હારો પણ મૂંડ તે પણ કેવડો મૂંડ. હવે અંતરાત્મા છે એને મળે કા કાળ મળ્યો એનો ઉપયોગ કર્યો હોય અંદર દ્રષ્ટિને જ્ઞાનમાં. બુદ્ધના સાધનના ઉપયોગ નથી. પાછા આ એમ હોય છે ને જયારે સારા સાધન હતા ત્યારે અરે ઉપયોગમાં ન કર્યા. હવે સાધન પણ સાધન હારા નરસા છે જ કે નહીં. જયારે સરખાઈ હતી 50 વર્ષની અંદર ઉંમરોમાં બધી ત્યારે આવું કાંઈ આ બધી સાધન બગડ્યા. હવે કરવું, હવે સી રીતે કરવું, વખત મળે નહીં. આવ્યો આજી પણ કે છે કે પરના સાધન પહેલા હતા કે અત્યારે બધી સાધન કામના જ નથી આત્માને. બિલકુલ કામના નથી. કામનો એક ભગવાન શુદ્ધ આત્મા એક જ કામનો છે. સમજાણું કાંઈ કેટલાક એમ થાય ને હવે કરશું ત્યાં હાથ ને પાંચ થાય, ત્યાં પગ ટાંગો ભાંગે, કાં કઈ કડ ભાંગે, કાં પગઘાત થાય, કાં ખાટલે પડે, મારું હવું પછી કરશું પછી કર્યું ત્યાં હાથનું હવે કર્યા. હવે આથી હવે શું કરું પણ એનાથી ક્યાં થાય છે તારે અત્યારેથી. સમજાણું કાંઈ એ માને છે. ગીત કે મૂંડતા માને છે. આ મારો નરકના અંદરમાં એને પોટલું બાંધે જમ કે બીજો નારકી એવા લોઢાના ધબધબતા હરિયાથી બાંધે. નાક બંધ કરે, આંખું બંધ કરે, નાક બંધ, પોટલું બાંધે, માથેથી માર, ઉંકારો કરે નહીં, બોલાય નહીં, કાંઈ નહીં. એમાં અંદરમાં વિચાર કરતા સમ્યક દર્શન પામી સમજાણું કાંઈ મોટું હોય ને. પોણા હાથ ધન પહેલી નરકેતી પોણા હાથ ધન એક બે હાથ કચડી બચરડી પોટલું બાંધે, હૈયા ખોસે, બંધ બંધ, પછી મારે માથે ગણ લૂંટાના. ન કરી શકે ઉંકારો, ન કરી શકે હલચલા, કાંઈ હલે નહીં, બધું બંધ. એમાં શું થયું પણ અમથું આમ હતું તો શું થયું ને આમ હતું તો શું થયું એમાં કેવું થાય. સમજાણું કાંઈ આમ હતો તો શું એને સગવડતા હતી અને આમ થયું તો એને શું અગવડતા થઈ ગઈ. ભારી વાત ભાઈ. શાસન આવે છે એવા બાંધે, એવા બાંધે. ઈરા મારી આનંદ પોટલું પાછું આખો લોચો, એમાં ઓલા લોટા 20 મણનું લોઢું જમણો હાથમાં લઈ હળા હુંકારો ક્યાં કરે, મોઢા બાંધ્યા, આંખું બંધ કરી, નાક ખોલ્યા,
સમજાણું કાંઈ? એનાથી અંદર વિચાર ફાટે છે ને. અરે સંતોએ કહ્યું હતું, અરે શુદ્ધાત્મા 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 એમ પણકાર મને મુનિઓએ કહ્યા હતા. એમાં ને એમાં એ ત્યાં આગળ સંકેત પામી અંદર મળે શું છે. પણ કે આ સાધન અનુકૂળ હોય તો આ થાય. એક અનુકૂળ આત્મા. સમજાણું કાંઈ વિકાભાઈ? અહીં કીધું ને બીજા મારે પ્રયોજન શું છે, વિકલ્પનું પ્રયોજન શું છે તો કે છે આવા સાધન ભલે આમ હોય એનું મારે શું કામ છે? મને ક્યાં એ નુકસાન કરે છે? હા 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 બે મુશ્કેલ પડશે. હે ના આમ થયું છે ને તો જાગૃત નહીં થયું છે એને, અને હજી ભાન નહીં કરે તો એવું અનંતવાર થશે. અહીં તો બીજું કેવું છું, અહીં તો કે છે મારે બીજા વિકલ્પથી શું કામ? શું કે છે? બંધ મોક્ષના પંથનો આ બંધ માર્ગના મોક્ષ માર્ગ એવા વિકલ્પથી પણ મારે એમ કે છે. બીજું બંધ નહીં, જળનું બંધ આ બંધ ને એ તો મૂક એકોર વાર. સમજાણું કાંઈ? અરે હું છૂટો એકલો હોત ને તો હા હા લઈ શકે તો કઈ કરી શકે. રેવા દે એ વાત, રેવા દે એની આરી કઈ સમજે. આ તો બંધ મોક્ષ શબ્દ પીડ્યો છે ને એમાં કે છે કે મારે તો આ બંધન ભાવ બંધ છે અને મુક્તિ થશે એવા વિકલ્પનું પણ મારે શું કામ છે? એ મને સહાયક છે નહીં. બહારના અવયવો બંધાણા છતાં પચેન્દ્રી છે, એકેન્દ્રી નથી. વિકાસ છે એને સૂક્ષ્મનો, એકંદરી નથી. એને ઉગ્રનું સૂક્ષ્મનું સાધન છે. એ સાધન બંધાયેલું નથી ભાઈ. ઉધારનો છે ગમે તે આમથી હોય એમાં તને શું? ત્યાં આમ હોય કે આમ હોય એ બધું તારે માટે અનુકૂળ પ્રતિકૂળ નથી લખે. દ્રષ્ટિને ફેરવી નાખ્યા વિના એનો છૂટકો નથી. સમજાણું કાંઈ? એનો અર્થ એમ થાય કાંઈક આપણને હરખું હા હોય ને તો આપણને વિચારનો અવકાશ રહે. એટલે આ બધા હરખાઈ હોય તો વિચારનો અવકાશ રહે. એટલે બધા સાધન થતા છે મદદગાર. હા 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 સારી વાત ભાઈ. આ તો બંધ મોક્ષ આવ્યું ને વિકલ્પના શેના કે બંધ મોક્ષના? આમ બંધ થાય, આ વિકલ્પ આવી કરે તો બંધ થાય, આવી રીતે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કરે તો મોક્ષ થાય. એ સંબંધીના વિકલ્પોથી પણ મારે શું કામ છે? તો આ શરીરની અનુકૂળતા અને પ્રતિકૂળતા એની હારે તો મારે કાંઈ. ભગવાન એ ત્રણે છૂટો જ પડ્યો છે એમ કે છે. અરે વાત ભાઈ, આથી મેવાના પાણી ઉપર મોભે ચડાવવા લાગે એને. હો ભાઈ તું આત્મા છો કે નહીં? આત્મા છે ને એ તો પોતાના વિકલ્પથી બંધાયેલો ભાષે છે, બાકી એને બંધન. એટલે બાઈના શરીરના અવયવો આમ હોય કે આમ હોય કે તૂટા હોય કે આમ હોય કે બાંધ્યા હોય કે ફૂટ્યા હોય. સમજાણું કાંઈ? એ છૂટો છે એની યારે સંબંધ નથી. આ એટલું એ સિદ્ધ કરવું છે કે આમાંથી જરી મને છૂટો કરે ને તો મને પણ ક્યાંથી તારે છૂટો થવું છે?
જે આ હાલ એવું થાય ને અરે મને આમ આ તો માર વાગે છે એમાં બોલાય ની અંદર સમજાણો બોલે નહીં હું કરું ક્યાં કરે પણ એથી શું થયું કે છે ભાઈ તની દ્રષ્ટિમાં ફેર છે એ સંયોગોમાં આવું થયું સાધન શરીરનું એ તને બંધન નથી વસ્તુ તો જ્ઞાય ચૈરાનંદ સ્વરૂપ મૂર્તિ પ્રભુ આત્મા છૂટો પડ્યો એ કાળે એને તો આમ દ્રષ્ટિમાં લે એટલે બીજા વિકલ્પનું પણ કામ નથી તો આ બંધનને છૂટવાનું કામ તારે શું કામ છે આ ભાવ બંધન ને ભાવ મુક્તિના વિકલ્પનું કામ નથી છૂટો તત્વ છે એ આખો અનંત જ્ઞાનનો પુંજ ગંજ છે એની કલ્પનામાં મોટું આમ કરી મૂક્યું છે નહીં આમ હોય તો આમ થાય આમ હોય તો આમ થાય હે અહીં તો બંધના ભાવ બંધ હો એના વિકલ્પથી આવો બંધ કહેવાય ને આના મુક્તિ કહેવાય ને એવા વિકલ્પથી મારે શું કામ છે એ વિકલ્પ તો હું ઉઠાવું તો થાય છે એવા મારે શું કામ છે હું તો વિનાયક સ્વરૂપ છું ને સમજાણું કાયા છેલ્લી કલશો છે ને ભાવનાના મુદ્દાના કલશો છે કિલો પંક્તિમાં ભાઈ બહુ સારા કલશો મૂક્યા છેલ્લા બહુ સારા બધા પ્રવચન સારના કેટલાક સમય સારના એ બધા પુણ્ય એ પુણ્ય વૈભવથી મતી મોહ ને બધું મૂક્યું કિલો પંક્તિ બધા જે મૂળ તો ઠેઠ ચાલી આ મૂળમાં પછી થયા છે ને કુંકુંદાચાર પેલા થયા છે પછી યતિ વ્રસદાચાર એમાંથી આ લીધું કુંકુંદાચાર પેલા થયા કુંકુંદાચાર પેલા થયા પછી યતિ વ્રસમ થયા ને એમાં જોઈ ને આ તો 2000 વર્ષ થયા ને એટલે લેખું શું કે ભાઈ આ બધી ગાથાઓ સમયસારમાંથી લીધી લાગે ભલે એમણે નાખી છે પણ લીધી છે આમાંથી તમે જાણો 1800 વર્ષના લગભગ કેટલા કે છે ને કઈ આ 2000 વર્ષ ગાથાઓ બધી ઘણી મૂકી છે નો કમે કમમી ઓગણીસ ને આ પુનના વૈભવની પરમ મને ઓલી વિંડઈ સંસારે પુનબાપમાં ફેર માને સંસારમાં રખડ છે બહુ ઘણી ગાથા છે ઘણી ગાથાઓ છેલ્લી આચાર્ય લોકનું બધું વર્ણન કરી પછી ભાવના પાડીશ પછી પોતાની ભાવના પાડીશ પોતાની વસ્તુ આ છે આ બધું જાણીને સમજાણું કાંઈ એ છે સમજો ગાથો એની ક્યાંક મૂકી મેં મોઢા વાંચ્યું આ ગાથો એની લાગે ને આ છે ને કેટલામાં 9 છે ને બધી ગાથામાં બહુ છે તે જે હમણાં ભાઈ આવ્યા હતા નિમંત્રણજી વાંચી હતી જય ચીર સંચિદમ ઇંધણમ અનલો પવણાયદો લહુ ડહઈ સમજાણું ઘણા કાળના ઈંધણા ભેગા કર્યા હોય તે અગ્નિ અને પવનના લઘુ શીઘ્રથી બાળી મૂકે છે એમ કમ ઈંધણમ અહિયમ ખણેણ જાણ અનલો ડહી એમ કર્મના ઈંધણા આત્માની એકાગ્રા રૂપી ધ્યાન અગ્નિથી બાળી મૂકે છે બધી ગાથો એવી છે જો ખવીદ મોહ કલુષો વિષય વિરક્તો મનો નિરુંભિતા સમવઠિતો સહાવેશો ભાવી નિવુઈ ચોખમ જસ્ન વિજયી રાગો દોષો મોહ જોગ પરિકમો તત્સુહાસુર દહણો જાણ મોહ જાય અગણી દંસનાન સમગં જાણ જો અણદવ સંતમ જાય નિજર હેતુ સભા સહિત સાહસ બધી ગાથા છે નાણંગમી ભાવના ખડું આ કાયવા દંસણમી ચરિત્રે તે પણ આદા તીણીવી તમા કોણ ભાવના આવે છે ને જયસનાચન અમ એકો ખડું શુદ્ધો રહ્યો એ આવી ગયું દંસણ નાણ મગ્ગો સદા અરુવી નવી અથી મચ્છી કિંચી વી અનંત પરમાણુ મિતંપી એવી ઘણી ગાથાઓ વાંચી છે ઘણી ગાથાઓ 18 થી માંડીને તો કેટલી સમજે ને
77 કથાઓ છે બધી ભાવનાની છેલ્લે આચાર વસ્તુ તો આ છે ને પાછી બધું લખ્યું મળે લોકોનું જણાવ્યું પણ વસ્તુ પછી આને કીધું સમયસારની આદિ ઘણી ઘણી હો બહુ કથાઓ નહામ હોમી પરેશી નથી આવતું નહામ દેહો નમણો દેવ કારણ તે સિંહ એવં ખણું જો ભાવો સો પાવી કારણ તે સિંહ હું એનું કારણ હજી ઓલો કે છે કારણ આમ છે મારા આ તો તિલોક પનંતી છે હું કારણ નથી પૂતગલ્યું ને નાહમ દેહો દેહી નમણો વાણી પોગળ મયો મેં દીઠમ એ મેં કર્યું નથી પૂગળ દવંપી પૂણો પિંડો પરમાણુ દવાણો દ્રવ્યનો આ પિંડ મેં કર્યો જ નથી તો પરમાણુથી ભેગું છે સમજાણું નાહમ પોગળ મયો ન દે મયા પુગળા કુદા પિંડમ તમારી ન દેહો અમ કત્તાવ તસ દેહ ઓલી આવી ગાતા ઓલી પ્રવચનતાની નથી ઓલી બાણું એવં નાણ અપાણ દંસણ ભુદમ અદિન્દ્રિય માથમ ધ્રુવં અચલંગ અણાલમંગ ભાવે અપયં શુદ્ધમ બાણું એ બધી કથાઓ છે નાહમ હોમી પરેસિંગ નમે પરિસંતિ નાણ અહમ એકો ઈદી સો જાય જાણે સો અપાણ એવી ગાથા બહુ સરસ છે પરમાણુ માતંગ મુચ્છા એવું જાણીતા નામ ઘણી ઘણી ગાથા બહુ સારી એ બધું મૂળ તો વસ્તુ તો ઈ છે ને ભાઈ લાખ જાય લોકને જાય ને આ જાય જાય પછી આની ભાવના શું એવા કરણાનું યુગમાં પણ આને છું જો સમજાણો જાણીને તો આ કરવાનું છે ને એને હું પુણ્ય નથી પાપ નથી પુણ્યને લઈને વૈભવ મળે વૈભવથી મતી મોહ થાય મોતી મોતી મૂંડ થઈ અભિમાન કરીને પાપ બાંધે એ પુણ્ય મારે જોતા નથી આચાર કે છે એ પુણ્ય મારે જોતા હવે પુણ્ય માથે તો મોટા પુણ્યથી પવિત્રતા અને પુણ્યથી કેવળ જ્ઞાન ભગવાન તારી મર્યાદી છે ને પણ એ ઊંઘો પડે તો નિબોધની દશા એ આરાધે ને કેવળ જ્ઞાન નહીં આરાધે એક શરીરમાં અનંતા હયા જાય ને એક જીવને પણ અનંતું હીણી દશા થઈ જાય ક્યાં વિકાસ કેવું જ્ઞાન ક્યાં હીણી દશા થવાનું એ પણ એને આરાધ્યું છે કે નહીં કે છે અરે અમને તો બંધ મુક્ત ના વિકલ્પથી શું કામ છે આમ થાવ કે આમ ન થાવ બહારનું એનું તો અમારે કામ સમજાણું કાંઈ જરી નિરોગતા બે વર રહે ને તો હું ધર્મ સાધન કરી દઉં સમજાણું કાંઈ શેની ભાવના ભાવી છે તો જળનું ભાવના ભાવી છે સમજાણું કાંઈક 5 વાર રોટલા રળી લઈએ અને કાંઈક સરખું થાય ને પછી નિરાતે કર્મ કરશું હે છોકરા મોકલે તો હરખું થાય હા તમારે ગયો ને છોકરો ભાઈ બે ગયા ત્યાં એ 2 જણા રળે ન્યા ને થોડું ભેગું કરી ત્યાં મોકલાય છે પૈસા ત્યાં હા 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 તો કેવું છે જરી ખ્યાલ શું આવ્યો બંધ ને મોક્ષ નો વિકલ્પ થી શું કામ છે એવું છે ને બંધ મોક્ષ પથ પાતી ભી कौन प्रयोजन कैसे अन्य भाव एम कैसे अन्य भाव केवा भाव क्या माटेना भाव एम के छे कि मोक्ष मार्ग ऐसे जो पक्ष उनमें पढ़ने वाले अपने अपने पक्ष को कहते हैं ऐसे अनेक विकल्प रूप समझाणु कहा है बंद मोह ने राग भी बंधना कारण है सम्यक दर्शन ज्ञान का मोक्ष में ऐसा पक्ष उसमें पढ़ने वाला विकल्प हो विकल्प માટે આમ બે ઘડી 5 વર્ષ આમ રહે ને હરખું દે ને છોકરા હરખા રે
નિરોગતા રહે તો એ પર જળની પર્યાય તને સાધન થશે. અહીં તો બંધ મોક્ષમાં પડેલા ઉત્સાહ વિકલ્પ પણ સાધન નહીં થાય. હા 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 વસ્તુ તે વસ્તુ છે ને કે ભાઈ તારી વસ્તુ તો એમાં છૂટી પડી છે ને, એ છૂટીને છૂટવા માટે બાયના કોઈ સાધનની જરૂર નથી. એ તો નહીં, પણ આ બંધમાં આમ હોય, મોક્ષમાં આમ હોય, માર્ગનો પક્ષ આમ હોય, એવા વિકલ્પોની પણ ત્યાં શું જરૂર છે? કારણ કે વિકલ્પ પણ ત્યાં છૂટું તત્વ છે, એને છૂટા કરવામાં બિલકુલ મદદ અટકે છે. એ તો કે છે હા 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 એ ભાઈ હું એક જણ કહેતો કીધું ઘણા વાર, પેટમાં તમે આ ભૂખ્યા હોય એને ધર્મ બતાવો છો કે પેટમાં કુરકુરિયા બોલે અને કે ધર્મ કરો. કારણ કે રોટલો પડે કે પછી રોટલા પડ્યા પછી તમે એમ કહેશો કે પચ્યા પછી અમે ધર્મ કરવો, પચ્યા પછી 10 થાય હરખો ત્યાં સુધી મને ધર્મ ન થાય. જ્યાં 25 ને 10 નીકળ્યો ત્યાં બીજી ભૂખ લાગી, ધર્મું છે કેદી આવે તારે? ધૂળમાં હકમાં જતું નથી. એ તો એના હાટું તો વાત મૂકી ભાઈ કેવા કીર્તનભાઈ, એ તો પછી બિચારા ઓલા થઈ ગયા. કીર્તનભાઈ હા સુરેન્દ્ર 90ની સાલમાં બહાર જંગલમાં બેઠા હતા, 2 જણા એક બહાર જંગલ, હું કેવાય જાગનાથ પ્લોટ, તેજી ખેતર હતા ને, તેજી મકાન નહોતા, એ મોટા ખાલી ખેતર બેઠા હતા. પણ આ ત્યાં તો તમે ધર્મ કરો છો કે આપતો નથી, પણ રોટલો પેટમાં પડે નહીં ત્યાં સુધી અને ધર્મ તે હવે તમારે ધર્મ કેદી કરવો કીધું કે રોટલો પેટમાં પડે ત્યારે કે સરખું પચ્યું નહીં, જાડું થઈ ગયું, આ થઈ ગયું, આ થઈ ગયું. એ પછી પચવા માંડ્યું, પછી કે 10 સરખો થાય નહીં, કારણ કે 10 થઈ જાય, હવે મારે શું કરવું? હવે 10 થયા પછી કે મારી પછી ભૂખ લાગી, હવે ક્યારનું કરવું છે તારે? આપણે શેની મૂંઝવણ એની તો માંડી જા. આ ઓલો આટલામાં બંધાઈ ગયો તો પણ કે મારે શું છે, એની હારે મારે સંબંધ કે છે કે અનેક છે જો વિકલ્પ, એને શું પ્રયોજન છે મારે? મારા તત્વના શુદ્ધ તત્વનું છૂટેલું સ્વરૂપ, એને પર્યાયમાં છૂટવા માટે મને આવા વિકલ્પનું શું કામ છે? આ બંધ મોક્ષના વિકલ્પ તો શુભ છે હો. હા આમ બંધ થાય ને આ બંધ થાય તો વિચાર શું છે? આમ મોક્ષ થાય, આમ સમ્યક દર્શન આમ હોય, સમ્યક જ્ઞાન આમ હોય, એવો જ પક્ષરૂપ વિકલ્પ હો. હા 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 બાપુ આ તો માર્ગ છે, અને માર્ગથી આત્માનો, આત્માથી તદ્દન છૂટું જ્ઞાનનો ભંડાર ભરેલો છે. હા 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 એને નથી રોકતું કર્મ, એને નથી રોકતું શરીર, એને નથી રોકતી બહારની પ્રતિકૂળતાનો સંબંધ, પ્રતિબંધ, સમજાણો? અને નથી તેને સગવડતા આપતી શરીરની નિરોગતા, નથી કાંઈ બહારના સાધન, ખાવા પીવાના, મકાન રહેવાના, એ કાંઈ સાધન એને ધર્મને, આત્માની મુક્ત દશાને સાધક થવામાં એ કાંઈ મદદગાર નથી. અહીં તો આ પુણ્યના વિકલ્પનો નિષેધ કરે છે. આ વિકલ્પ બંધાય છે, આમ થાય છે, શુભ રાગવ બંધાય છે, આ ખરીતર આમ થાય, એવા જે વિકલ્પો બંધ મોક્ષ પથ, પાતી ભી બંધ પથ અને મોક્ષ પથ બે લેવું ને હારી. બંધ મોક્ષ પથ, બંધનો માર્ગ રાગ ને દ્વેષના કારણ,
મોહ રાગ દ્વેષ બંધનું કારણ છે. બંધનું કારણ શું? મોહ ને રાગ દ્વેષ. અને મોક્ષનું કારણ શું? સમ્યક દર્શન ચારિત્ર. એવા જો પક્ષ, એના પક્ષના વિકલ્પો ઉઠે, उनमें पढ़ने वाले अपने अपने पक्ष को कहते हैं, ऐसे हैं अनेक विकल्प रूप. समझाणु काई. भावार्थ इस प्रकार के ऐसे विकल्प जितने काल तक होते हैं उतने काल तक शुद्ध स्वरूप का अनुभव नहीं होता. આ બહારના આ સાધન બગડેલા હોય તો શુદ્ધ અનુભવ ન થાય એમ નથી. બહારની અગવડતા ન હોય ને સગવડતા હોય ત્યારે અનુભવ થાય એમ, પણ આવા વિકલ્પો હોય ત્યાં સુધી અનુભવ ન થાય એમ. કે એ આમ કહેવાનો હશે કે તારા કરેલા વિકલ્પો છે એ તને રોકે છે. બરાબર સમજાણું કાંઈ? જ્ઞાન પૂજા થાય. ઈ કે છે કે એવો શુભ વિકલ્પ માટે આવા સાધન હોય તો થાય એવું છે, અને અહીં તો મુક્તિ માટે આવા વિકલ્પની પણ જરૂર. ભાઈ વાત ભાઈ. આ તો છેલ્લા શ્લોકો છે ને, એમાં લસ તો મૂક્યું છે ને ક્યાંક નહીં. આમાં લસત શબ્દ છે કે નહીં, એટલે મૂળમાં શું છે નહીં આપણે એ વાંચ્યું નથી પાછું હમણાં. કેટલામાં મૂળનું તીર હે જો એની જો સાદવાદ વળી પ્રદીપ કરવામાં આવ્યું લસ લસતું જેનું તે છે લસત શબ્દ છે ને, એ આપણે મૂક્યું જો એ આવી મૂક્યો. સાદવાદ વળી પ્રદીપ કરવામાં, સમ્યક જ્ઞાન વળી પ્રગટ કરવામાં તે ચૈતન જેનું જગજગાટ લસ લસતું તે છે, જેમાં શુદ્ધ સ્વભાવ મહિમા છે એવો પ્રકાશ મારામાં ઉદય પામ્યો. એટલે ત્યાં બંધ મોક્ષના માર્ગમાં પડનારા અન્ય ભાવથી મારે શું પ્રયોજન છે? સમજાણું કાંઈ? પોતાની દશામાં પોતાની વાત કરે ને એમ કરીને બીજાને સમજાવે છે. હવે એ શુદ્ધ સ્વરૂપનું હોને પર શું થાય છે હોય ત્યાં સુધી અનુભવ થતો નથી. એની વિશેષ વાત છે થોડી. સાધક અધિકાર કળશ ટીકાનો અધિકાર છે. છઠ્ઠો કળશ છે. અહીં સુધી આવ્યું જોવું ભાવાર્થ આવ્યું થોડું ફરીને है ना भावार्थ. भावार्थ इस प्रकार है कि ऐसे विकल्प जितने काल होते हैं उतने काल तक शुद्ध स्वरूप का अनुभव नहीं होता. शुद्ध स्वरूप का अनुभव होने पर ऐसे विकल्प विद्यमान ही नहीं होते. विचार किसका किया जाए? શું કે છે એમ વાંચે કઈ આમ જાય નથી. યુનિટીમાં કે છે કે આ આત્મા જે છે એ શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ છે. આ દેહમાં આત્મા જે છે એ આ શરીર માટી આદિ આ કર્મ આદિ વાણીથી જુદી ચીજ છે. બરાબર. આ તો માટી છે ને, જળ છે. આ તો વાણી જળ છે, અંદર કર્મ જળ છે, એનાથી આત્મતત્વ જુદું છે. બરાબર. એ આત્મતત્વમાં અનંત શાંતિ આનંદ આદિ અનંત ગુણ ભર્યા છે. એનો જયારે અંતર અનુભવ દ્રષ્ટિ કરતા જેને ધર્મ કરવો હોય એને આત્મા આનંદ ગુણનો પિંડ શુદ્ધ ચૈતન છે. એની અંતરમાં દ્રષ્ટિ કરતા જે અનુભવ થાય એને ધર્મ કહે છે. એ ધર્મના અનુભવ કાળે કે છે
હું આ શુદ્ધ છું કે અશુદ્ધ છું, કે આ રાગ આદિ હતા ને ટળું છું, એવા વિચારના વિકલ્પની મારે શું જરૂર છે? હા હા પ્રભુ ઘણી વાત છે. હજી તો પૂરું ભવની ને આ ભવની વાતોમાં વાંધા મારવાની. હા, મોટા મોટા ડંપા લાખો રૂપિયા પેદા કરતા હોય 12 મહિને, 2-5 લાખ. યુવરાજી, આગેવાન કોને કેવા? કઈ પૈસા જાજા થઈ ગયા ને મોટો થઈ ગયો આગેવાન થઈ ગયો? ભગવાન અહીં તો વિતરાગ સર્વજ્ઞ દેવ પરમેશ્વર તીર્થંકર, જેને 1 સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન પોતાના સ્વરૂપની પૂર્ણ વિકાસમાં જણાવ્યું. બરાબર એણે કહેલા તત્વોનું ભાન કરી અને આ આત્માની અંતરદ્રષ્ટિ કરે, આ એને અગ્રેસર ને મોટો કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? બાકી બધા મીંડા કહેવામાં આવે છે, ચકરડા. શું કે છે? જો અહીં તો બહુ છેલ્લી વાત આવી છે. બહુ સરસ મોટમ ધૂળમાં દેખાતી નથી કાંઈ. કોને કેવી મોટમ? 5-25 લાખ ભેગા થયા, કરોડ ભેગા થયા ને મરતા આમ કરી પડ્યો હોય. લાખ લાવીને ડાક્ટર ને પાસે હાય હાય હવે આ રોગ મટતો નથી. શું થતું છે મુલકુંદભાઈ? મંત્ર તંત્ર જંત્ર આવે છે ને ભાઈ, નહીં છોટાળામાં કેટલા મંત્ર તંત્ર જંત્ર કરીને મરી જાય. આ દેહ છે એ જુદી ચીજ છે, આત્મા અનાદિની જુદી ચીજ છે. એને આને લઈને શું છે? અને આ કઈ રાખ્યા રહેવા છે? આ તો માટી ધૂળ છે. જગતના દાળ ભાત શાક ખડકાયેલા એનું આ શરીર બન્યું છે. એ આત્માને મરણ ટાણે, દેહ છૂટવા ટાણે છે શરણ કોઈ? લાખ રૂપિયા આપે ને મંત્ર જંત્ર ભણાવે, હા હો હા હું કરે, મરી જાય ના. ધૂળે નથી અત્યારે, માને છે મૂંડ થઈને. મહાચૈતન પદાર્થ અંદર છે. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકના તીર્થંકરે જેણે આત્મા જોયો છે, અને એવા જ આત્મા જગતની અંદર અનંત છે. બરાબર એ આત્મા અનાદિકાળથી છે, કઈ નવો અને કોઈ દી એનો નાશ થઈને ભળી જાય રાખમાં એવી ચીજ નથી. જ્ઞાન મૂર્તિ ચિદાનંદ સ્વરૂપ આત્મા, એની વર્તમાન દિશામાં એનામાં વિકાર છે, કર્મનો જડનો સંબંધ છે. એ હોવા છતાં જેને ધર્મ કરવો ને આત્માની પ્રાપ્તિ કરવી છે, આત્મા જેને પ્રાપ્તિ એટલે જે પોતાની ચીજ છે તેને મેળવવી છે, એને શું કરવું કે એને આત્માની પહેલી ઓળખાણ કરી અને એવા આનંદ ગુણના પિંડ તરફની દ્રષ્ટિ કરી અને વિકલ્પ પુણ્ય પાપ ના ઉઠે એનાથી પણ ભિન્ન છો, અને મોક્ષ માર્ગ ને બંધ માર્ગ ના વિચારના વિકલ્પ થી પણ ભિન્ન છો. બરાબર હરી સમજાણું કાંઈ? એટલે બધા મોટા મોટા હતા ભાઈ એની હારી, મોટા મોટા ડાક્ટર. ભણસાળી નો મોટો નહીં, કોઈ ત્રીજો મોટો નહીં, ચોથો મોટો આવી જાય. કેટલું મોટા બધા હોય, 3 લાખ ની મોટર હતી ને મોટી હારી. ઓલી ટેરી મોટર લઈને આવ્યા મોટર હતી. આ ઈ કહેતા કે મોટું કોકે મેં જોઈને કોકે તો બીજી લાય લાય છે. ઠીક છે, એ હોય ને ધૂળની હોય, 1 લાખની હોય, 2 લાખની માટી છે ને આત્માને શું ખબર? એ કોકની પણ ઓલો કાક લાવ્યો હતો ને કાલે, નહોતો એક મોટો એ કોકની સરકારની હોય, એની ક્યાં હતી? એને હું તો સરકાર તરફથી નક્કી કરવા આવ્યા હતા ને, જન્મ મરણના જાતિ સ્મરણ નક્કી કરવા આવ્યા હતા. કાલે જયપુર નો મોટો હતો ને પ્રોફેસર આવ્યા હતા ને તમારે ત્યાં બધું પૂછવું. એ વાત થોડી નીકળી જાય પછી કે આત્મા છે, પુનર્જન્મ છે કે પણ તમે આ જઈને નામ સાવીને મોટા મોટા એટલી ખબર નથી કે આત્મા આ દેહ થી પહેલા હતો. આવા દેહ ના થોતા તો અનંત વાર
આવ્યા ને ગયા, આત્મા તો એની ચીજ. આ પણ નવરાશ ન મળે, આ પાપના ધંધા અડી આખો દી. હું કાંઈ કોઈ પણ નિવૃત્તિ કરીને વિચાર કર્યો છે કે હું કોણ છું? ધૂળમાં પૈસામાં નથી, મરી જાય છે રાંકની જેમ, ગલુડિયા મરે મરી જાય છે. હા હા, એ અમે કોઈ નથી. તારા 5 લાખ 50 લાખ છે પડ્યા રહેશે. હારી આવશે નહીં આવે? ઓ સમજાણવામાં અહીં કેદી પણ એની પાસે હતા. અહીં તો જુદા પડ્યા છે, જળ માટી ધૂળ છે એની પાસે. તો એની આ મારા એમ મમતા એની પાસે પડી છે. મમતા એ મમતાનો ભાવ છે, એની પાછળ ભગવાન ચિદાનંદ આત્મા છે. સમજાણું કાંઈ? જે અનાદિ અનંત સત સત ચિદાનંદ સ્વરૂપ છે. સત 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 શાશ્વત સત હોવા વાળો પદાર્થ જ્ઞાનને આનંદથી ભરેલું તત્વ છે. કે છે કે ધર્મી જીવ પોતાના આત્માની દ્રષ્ટિ કરીને અનુભવે છે કે હું તો શુદ્ધ આનંદ આત્मा છું, છે ને? शुद्ध स्वरूप नो अनुभव होने पर ऐसा विकल्प विद्यमान ही नहीं होता. હું મોક્ષ માર્ગ સાધું છું કે મંદ માર્ગ થી હટું છું, એવા વિકલ્પ પણ અંતરદ્રષ્ટિના અનુભવ કાળમાં હોતા નથી. સમજાણું કાંઈ? વિચાર કિસકા કિયા જાય? પ્રભુ પોતે ચૈતન મૂર્તિ, પોતે અંદરમાં સાક્ષાત્કાર થયો. બધી વિકલ્પની લાગણી છોડી શરીર વાણી અંતર ચૈતન છૂટું તત્વ છે. એના સન્મુખના અનુભવમાં ગયો. વિચાર કોના રહે? હવે પછી કોનો વિચાર કરે? જે વિચાર કરનારો વિકલ્પ છે તો છૂટીને અંદર ઠર્યો. આ નોખો દેખાડી છે ને? હું દેખાડે? આ જાણનાર કોણ છે? જડથી જુદો છે. આ શું બતાવ્યું? હું બતાવી જાણનાર આનાથી જુદો છે. આ ને બે એક નથી. અને એ જાણનારમાં જેટલા પુણ્યપાપના રાગ થાય, કૃત્રિમ વિકાર છે, એનાથી જુદો. આ દેખાડ્યું હું? એને એની આંખું જોઈએ ને, એને આંખું વિના સીતે દેખશે. આત્મા આમ આંખું વીચે તો પણ જે જાણનાર છે અને 5-25 વર્ષની યાદગીરી કરે છે, એ યાદ કરનાર તત્વ ચૈતનથી અનાદિ અનંત નિત્ય ને ધ્રુવ છે. એને નથી વિચારવું, નથી એને નિર્ણય કરવો. શું આત્માની નથી મહત્તા જાણવી? એમને અનંત કાળથી મરીને રખડીને રાજા થયો, રંગ થયો, દેવ થયો અને ભૂતળા થયા ને ના ઢોર થયો, એવા અનંત અવતાર ધારણ ક્યાં? એમાં ધૂળમાં ક્યાંય એને સુખી નહોતો. દુઃખના ડાળિયામાં શેકાઈ ગયો છે બધે ઠેકાણે. સમજાણું કાંઈ? અહીં તો આચાર કે છે કે ભાઈ તારી ચીજ છે ને પ્રભુ, અંદર જ્ઞાનાનંદની જ્યોત સર્વજ્ઞ પરમેશ્વરે કેવળી તીર્થંકર દેવે તારો આત્મા આવો જોયો. સમજાણું કાંઈ? કેવો છે? જો કેસા હું મેં ધર્મી અંતર વિચાર કરે છે. साधवा दीपित लसत महसी द्रव्य रूप ने पर्याय रूप से प्रकट हुआ है प्रत्यक्ष ज्ञान मात्र स्वरूप का जिसका लो साधना द्रव्य पर्याय करे છે એકાંત નથી ને એવો છું વસ્તુ તરીકે દ્રવ્ય તરીકે ત્રિકાળ છું અને અવસ્થા બદલવા તરીકે ક્ષણિક મારી દશા છે વિચારનો પલટો ખાય છે જ્ઞાન દર્શનાદિ દરિયા દશાનો એ પલટારૂ પર્યાય છે અને ત્રિકાળ ધ્રુવ છે એ હું આત્મા છું શરીર વાણી મન ને પુણ્ય પાપના રાગી આત્મા સમજાય છે કાંઈ દ્રવ્ય રૂપ એટલે કોણ આ પૈસો હોય છે દ્રવ્ય રૂપ ને ફૂલચંદભાઈ શું હોય છે ત્યારે દ્રવ્ય એટલે હું આમાં હું પણ દ્રવ્ય આત્મા નહીં હે
દ્રવ્ય રૂપ ને પર્યાય રૂપ બે માં દ્રવ્ય રૂપ શું એમ પૂછું છું. જી હા ત્રિકાળી વસ્તુ કાયમ રહેનારું તત્વ તે દ્રવ્ય. બરાબર ફેફે થઈ જવું છે અહીંયા. અને એક સમયની અવસ્થા બદલાય છે, વિચારની શ્રદ્ધાની, એને અવસ્થા કહે છે, બરાબર પર્યાય કહે છે. કાયમ શકે એને દ્રવ્ય કહે છે. દ્રવ્યને પર્યાય સ્વરૂપે આત્મા છે. બરાબર દ્રવ્યને પર્યાય કોને ખબર શું છે? હા હા, જૈનમાં જન્મે એની ખબર ન મળે એની તત્વની. વિતરાગ શું કહે છે ને વિતરાગ નામી ભગત શેના ભગત છે? જડના ભગત છે. હું તો સવારમાં રૈયણ થઈ ભક્તો રત્નત્રય નો ભગત છે. ધર્મી તો જી હા અજ્ઞાની તો પુણ્ય ને પાપ શરીર વાણી મારાનો ભગત છે. જડનો બરાબર જડનું ભજન કરે છે. સમજાણું કાંઈ? ધર્મી જીવ પોતાના આત્માને દ્રવ્ય નામ ત્રિકાળ રૂપે તત્વ જાણે છે, અને પર્યાય એટલે અવસ્થા બદલતો પણ જાણે છે. પ્રગટ હોવા એવો આત્મા હું પ્રગટ થઉં છું. કાયમ ટકતું તત્વ અને વર્તમાન પર્યાયમાં પરિણમતો આત્મા એવો હું છું. બરાબર પ્રત્યક્ષ જ્ઞાન માત્ર સ્વરૂપ. રાગના વિકલ્પ વિજ્ઞાનો આત્મા પ્રત્યક્ષ પોતાથી જ્ઞાનથી પ્રત્યક્ષ પર્યાયને દ્રવ્યનું ભાન થાય એવો હું પ્રત્યક્ષ છું. કો સમજાણું આમાં? બરાબર જ્ઞાનના તેજ ચૈતનનો સૂર્ય પ્રભુ આત્મા છે. ચૈતન તેજ લસત લ તું તેજ કે છે ને જગમગાટ. આપણે જેવો અર્થ કર્યો છે નુલામાં લસત નો અર્થ. આ તો બધા આંધળા માટી ધૂળ છે. દાળ ભાત રોટલામાંથી બનેલા મહાણમાં રાખ થઈને ઉડી જઈ છે. આ કઈ આત્મા નથી. બરાબર સમજાણું કાંઈ? જી હા આત્મા તો ચૈતનના તેજથી નૂરથી આનંદથી ભરેલો પદાર્થ છે. બરાબર એની અંતરમાં દ્રષ્ટિ કરતા ધર્મી જીવને, સમ્યક દ્રષ્ટિ જીવને પોતાનું દ્રવ્ય કાયમ છે એમ ભાન થાય છે, અને અવસ્થા એ નિર્મળ પર્યાય ક્ષણે ક્ષણે બદલાય છે એમ ભાન. એ બધું જ્ઞાનનું રૂપ છે. બરાબર કાયમ ટકે તો જ્ઞાન ને પલટે તો જ્ઞાન. બરાબર રાગ ને પુણ્ય ને વિકલ્પી મારા સ્વરૂપમાં નથી. સમજાણું કાંઈ? એક જણ બહુ પૂછતો એક જણ કોક હતો હે એ થોડી આમ કે છે થોડી આમ કે છે. હવે હું નથી તમને અમે મફતમાં કીધું મોટા ભણેલા પૂછરા વળી ગયા આવડા અને 5-50,000 પેદા કરતા હોય 12 ધૂળમાં નથી કીધું કે છે છોડી કીધું છોડી કે બધું અહીંયા બતાવ્યું કે હા બતાવ્યું ત્યાં એ બહુ પૂછો એકદમ આમ તો ભિન્ના પર પૂછો પણ આમ છે તમને જે આત્મા પરલોકમાં હતો ત્યાંથી અહીં આવ્યો અને અહીંથી પાછો પરલોકમાં જાય છે એટલી ખબર ન મળે તમને આત્મા શું એની ખબર ક્યાંથી લાગવી? એટલે કીધું બધાને ખંખેર્યા તે વખતે બધા મોટા મોટા હતા 7-8 ભણશાળી નથી મળે ને લાખ સવા લાખ મળે છે. અમેરિકન કંપની 12 મહિનાનો ભણશાળી ડાક્ટર લાખ 2 લાખ એને પોતાની છે ને ગયા ને પેડની સાથે હવે ધૂળમાં આવે ને જાય કેમ છે સમજાય એવા 5-10 લાખ 20 લાખ કરોડ 5 કરોડ પુણ્ય હોય તો આવે ને ન હોય તો ન આવે. કઈ તમારા દાપણ ને લઈને આવતા નથી. બરાબર બરાબરી છે જગ ને એની અંદર માં રહ્યું શું પણ એમાં તને પૂજા બધા થયા જાજા. હું એક આત્મા અનાદિ અનંત ક્યાં રખડું છું શું છે? મારે પરમની વિના હલે નહીં અને મારી ચીજ એની મને ખબર પડે નહીં. આથી ભિખારી જેવો રાકો હોશિયાર આથી આત્મા કહેવાય એને? ભગવાન કે છે અને મેં આત્મા કહેતા નથી. કેમ કે પુણ્ય ને પાપ નો હોશિયારો ભિખારી એ પુણ્ય પાપ વિકાર છે અને આત્મા મેં કહેતા. સમજાણું કાંઈ? અને એના ફળનો માગણી કરનારો એને પણ મેં આત્મા કહેતા.
સુમનજી હા રે વિતરાગ ત્રિલોકના તીર્થંકર દેવ જી હા. સમોવસરણમાં ઇન્દ્રોની મધ્યમાં ભગવાનની વાણી આવતી હતી. જે કોઈ આત્મા પોતાની સંપદા ચિદાનંદની મુખ છોડી દઈને જી પુણ્યને પાપના ભાવને ભાવે છે અને એના ફળને ઈચ્છે છે એને અમે આત્મા કહેતા. એ જળ આત્માને ભાવનારો આત્મા નથી. બરાબર. હો ભાઈ કેવો ધર્મ પણ કાગળમાં લખે મેલામાં લખે કે આ મરી ગયો ધર્મ કઈ સુખી અમારે કઈ લેવા દેવા ન મળે એમ કાગળમાં લખે. પણ ધર્મ કોને કેવો એને લખનાર ને ભાન ન મળે એમ છે ને મણિભાઈ. આ આત્મામાં અંદર ધર્મ થાય એવો છે. બાય ક્યાંય ધર્મ એ જ્ઞાનાનંદ ચિદાનંદની મૂર્તિ છે. આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે. ત્રિકાળ જેમાં જ્ઞાનનો સૂર્ય છે અને અતિન્દ્રિય આનંદનો જેનામાં રસ પડ્યો છે આત્મામાં, બરાબર. એની અંતરમાં દ્રષ્ટિ મૂકીને એનો અનુભવ કરવો, આ એનું નામ આત્મા અને એનું નામ ધર્મી કહેવાય. સમજાણું કાંઈ? પ્રત્યક્ષ લસતનો જગજગાટ લહલાટ મોસી જ્ઞાનનો પુંજ है. मात्र ज्ञान मात्र हूं છું. कैसा हूं? સર્વકાળ ઉદ્યોગ સ્વરૂપ હું. હું તો સર્વકાળ જ્ઞાનના તેજ સ્વરૂપે છું. મારામાં શરીર વાણી મને નથી, કર્મે નથી. પુણ્ય ને પાપના ભાવ ઉઠે એ મારી ચીજમાં નથી. મારી ચીજમાં હોય તો જુદા પડે ને જુદા પડે એ મારી ચીજમાં. એમ અંતરમાં આત્માને અનુભવવો એનું નામ ધર્મ ને આત્મા કહેવાય. સમજાણું કાંઈ? અમે એટલા પૈસા હોય ને જ્યાં શરીરમાં રોગ ઉઠ્યો, હાય હાય ડાક્ટર કહે છે કે કેન્સર. હવે કેશવભાઈ સમો એક જણ કેન્સર છે. 48 વારે નવી પરિણેલો 10 લાખ રૂપિયા. ભાઈ સાહેબ કેશવ મને કીધું બસ કે ભાઈ નવી પરિણ છે. હા તમે કેશો ને કોઈ સમજાણો મરી ગયા તે છેવટે. પછી ખબર પડ્યા બી ના રે કે ભાઈ સાહેબ કહીશ ને હું તો ફોન કરીશ, હું તો વાંધો નથી. પણ નવી પૈણ્યા છે, છોકરા જે નાના છે અને જ્યાં કેન્સર કરશો ધરાડે નથી બધા. એમાં કઈ બીજું થાય એવું થાય કઈ? એમાં કેન્સર વર્ગ્યું છે આત્માને અનાદિથી. બરાબર. પુણ્ય ને પાપના ભાવ શરીર મારા એ ક્ષય રોગ વળગ્યો છે એને. સમજાણું કાંઈ? એ ક્ષય રોગ ટાળવો હોય બરાબર. અને આત્માને નિરોગી કરવો હોય તો એને ચિદાનંદ પ્રભુ આત્મા એની મહાત્મ કરીને દૃષ્ટિ કરવી, એનો અનુભવ કરવો, એને પ્રકાશમાં પર્યાયમાં લાવવો. આ એનું નામ એની ક્ષય રોગના નાશનો ઉપાય, આત્માની પ્રાપ્તિ ને મુક્તિનો ઉપાય એ છે. બરાબર. સર્વકાળ ઉદ્યોગ. હવે પ્રગટ્યો એ પ્રગટ્યો એમ કેવું છું. મોટું ચૈતન્ય જોત જ્યાં ભાનમાં આવ્યો પ્રગટ થયો એમને મનત કાઢે છે. બરાબર. એને હવે રાગદ્વેષ ને પરિભ્રમ થાય નહીં. સમજાય છે? નથી થતો એને ભાન નથી ને એ જ કહું છું. ફફડાટ શાનું કીધું? આ કેન્સર નો ફફડાટ નો પાર નથી પણ એને ભાન કીધું છે. આમ નરકમાં ઢોરમાં જુઓ ને, આમ સિંહ પકડે હરણ ને, સેંકડો હરણ હોય આજે, પણ એક હરણને પકડ્યું જ્યાં ટાંગો, એમ કાળની મુદત જ્યાં આવી ત્યાં દેહને પકડ્યો, છોડ દે. તારા બાયરી છોકરા લાખ તારા બંગલા હજીરા પડ્યા છે, બધા તારા નથી. હે કાળ કે છે ને, ભાન નથી કરતો એને છૂટ્યા આવે. હાય હાય જાય છૂટ્યા.
જાયશું ક્યાંય કીધું ને એટલે જણો રોતો તો મરતા જી હા આખી જિંદગી ડાયા કહેવાના ગામમાં મોટા કહેવાના અને સાંભળેલું કહ્યું કે ધર્મ નહીં કરે જાય છે 4 બેટી રખડવા મરવા રોવે પછી મરતા જ્યાં પૂછે શું કરવા પણ તમારા દીકરા છે પૈસા છે બધું તું કેવું છું એને રોતે આંખમાં હાય હાય હવે અહીંથી ક્યાં જાય ગઈ ઉંમર કર્યું નહીં કાંઈ નહીં આત્માનું શેઠે જાય ઢોરમાં કીડા કાગડામાં અવતાર થાય મરીને અહીં કહેવાય વાણિયા ને શેઠિયા ત્યાં મરીને કીડા ને કાગડા થાય મરીને બરાબર હા વાણિયા ને શેઠિયા મરી ત્યાં જાય કેમ બીજો જતો સમજ નહીં કહ્યું નતું મેં જ કહ્યું છું નહીં સ્ટાર્ટિંગ સાલમાં અમારે દુકાને કહ્યું છે દુકાનમાં કહ્યું છે અમારે કુંવરીભાઈ ને કહ્યું તો ગુલાબ નહીં 60ની સાલમાં બધાની દુકાન મારી આ દુકાન હતી ને એની દુકાન બે જુદા હતા 60ની વાત છે 70માં દીક્ષા લીધી ને એને પહેલા ત્યાં એ દુકાન ગયા પણ એલા આખો દી આ ગામમાં કોઈ સાધુ આવે કોઈ સાંભળવું ને ધંધો 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 એ ખૂબ કહ્યું હતું મારે બધા અમારે ભાઈ ખુશાલભાઈ બે બેઠા બધા બેઠા હતા હું તો ભગત કહેવાતો મારી કોઈ મારી આમ બોલે ને કોઈ એના મરીને ક્યાં જાય છો તમે કીધું આખો દી ઢોરમાં જાય છો કીધું એમ કહ્યું તે દી 60ની સાલમાં બરાબર એ ગુલાબદન નહીં આ કુંવરીભાઈ તમારા વેવાય નીકળ્યું તેદી તો આતો હજી તેદી તો ઉંમર નાની ને 20 વર્ષની ઉંમર હતી તેદી આખો દી આ કોણ આત્મા સાધુ ગામમાં આવે સાંભળવા જવું નહીં રાતે 8 વાગે દુકાન બંધ કરવી અને આ હવે ના રાત્રડિયા ઓલા તમે મોઢો એને ન દેખો એ મોઢા તમારા ન દેખો ના પછી નામ પાડ્યું હતું ભાઈ બધા એ રાતડિયા નામ પાડ્યું આઈના પાલીસના રાતડિયા સાવ આખો દી સામું કઈ જોવે નહીં શું કરવું છે પણ આ જીવીને રળી રળીને શું આત્મા છે શું ધર્મ છે એની તો કઈ વિચાર મરીને ઢોરમાં જજો કીધો આ તો મૂર્છા આખો દી હોળી હળગે તમારી કામ છે એનું પૂરું કરતો હતો કે કોઈના પૂરા થયા નથી પાછળ અધૂરા રહ્યા નથી લોકો નથી કેતા મરતા સુધી કોઈના કામ પૂરા થયા નથી અને પાછળ અધૂરા એમ લોકો વાતો તો કરે છે ભાન વિના પણ કેમ ભગવાનભાઈ શું કરે આ મોઢા ફાટી ના લે જાય એલા તું કોણ છો એની કિંમત તો કર દુનિયાની કિંમત કરવા ગયો પણ તારી કિંમત તને આવડતી અહીં તો કે છે કે શુદ્ધ સ્વભાવ મહિમની જો ઓહો શુદ્ધપના કા કારણ એ મારી મહિમા છે કોઈ શરીર વાણીની મહિમા મારી ઉન પાપના વિકલ્પો એ મારી મહિમા નથી ધર્મીને शुद्धपना के कारण महिमनी प्रकटपना है जिसका महिमनी व्याख्या करी मारो स्वभाव शुद्ध चैतन्य છે એ મારી મહિમાને પ્રગટપણું છે બહાર પૈસા મળ્યા પુન પાપના ભાવ કર્યા એ કોઈ મારું પ્રગટપણું એ મારું પ્રગટપણું નથી એ તો વિકારનું પ્રગટપણું છે સમજાણું કાંઈ શુભ ને અશુભ ભાવ એ તો પાપ ને પુણ્ય ભાવ વિકાર છે એમાં તું ક્યાં એમાં આવ્યો મારો શુદ્ધ સ્વભાવ પૂર્ણાનંદ ન્યાયત એ મારી મહિમા એમાં હું પ્રગટપણે છું બીજામાં છો એમ આત્માનો અનુભવ કરવો એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ને ધર્મ કહેવાય એ ધર્મથી મુક્તિનો ઉપાય છે એ રીતે 269માં ક્લાસનો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.